નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાઈવ સ્ટડી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો આપણે ગુજરાત પોલીસ જે એલઆરડીની જે ભરતી છે તેમાં આપણે સિલેબસ આપી દીધેલો છે, જેમાં વિજ્ઞાન અને ટેકનોલોજીના સિલેબસ મુજબ આપણે આજે જોવાના છે અન્ન સ્ત્રોતનું સુધારણા. અગાઉના 3 પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન, ખાદ્ય સામગ્રીના પ્રાપ્તિ સ્થાન અને આહારના ઘટકો, આના 2 વિડીયો અગાઉ મૂકી દીધા છે. એના પહેલા આપણે બંધારણના દરેક ટોપિકના MCQ મૂકેલા છે વિડીયોમાં, બરાબર. એ જોવા હોય તો આપણે યુટ્યુબ ચેનલમાં પ્લેલિસ્ટ બનાવેલું છે, સ્પેશિયલ પોલીસ તૈયારી 2026, તો તેમાં જઈને જોઈ લેજો અગાઉના વિડીયો ના જોયા હોય તો. આજે આપણે જોઈશું અન્ન સ્ત્રોતનું સુધારણા. અને ખાસ મિત્રો જે નવા છે ચેનલ પર અને ચેનલને સબસ્ક્રાઈબ નહીં કરી તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રોને પણ શેર કરજો. તો તમારો સમય વધુ ના લઈએ અને શરૂ કરીએ. પ્રશ્ન નંબર 1 છે, કયા પોષક તત્વો વનસ્પતિને હવામાંથી પ્રાપ્ત થાય છે? ઓપ્શન એ નાઇટ્રોજન, ઓપ્શન બી કાર્બન અને ઓક્સિજન, ઓપ્શન સી પોટેશિયમ અને ઓપ્શન ડી ફોસ્ફરસ. તો ચલો આપણે પ્રશ્ન નંબર 1 નો જવાબ આવશે ઓપ્શન બી કાર્બન અને ઓક્સિજન. કાર્બન અને ઓક્સિજન એ આ 2 પોષક તત્વો એવા છે કે વનસ્પતિને હવામાંથી પ્રાપ્ત થાય છે. પ્રશ્ન નંબર 2 છે, જમીનમાં રહેલા મુખ્ય પોષક તત્વોની સંખ્યા કેટલી છે? ઓપ્શન એ 6, ઓપ્શન બી 7, ઓપ્શન સી 13 અને ઓપ્શન ડી 10. અહીંયા આપણે પ્રશ્ન નંબર 2 નો જવાબ આવશે ઓપ્શન એ 6. જમીનમાં રહેલા મુખ્ય પોષક તત્વોની સંખ્યા 6 છે. પ્રશ્ન નંબર 3, નીચેનામાંથી કયો પાક ખરીફ પાક છે? ઓપ્શન એ ઘઉં, ઓપ્શન બી ચણા, ઓપ્શન સી ડાંગર અને ઓપ્શન ડી રાઈ. પ્રશ્ન નંબર 3 નો જવાબ આવશે ઓપ્શન સી ડાંગર. ડાંગર એ ખરીફ પાક છે. પ્રશ્ન નંબર 4, વનસ્પતિને પાણીમાંથી કયું તત્વ મળે છે? ઓપ્શન એ કાર્બન, ઓપ્શન બી હાઇડ્રોજન, ઓપ્શન સી નાઇટ્રોજન અને ઓપ્શન ડી બોરોન. અહીંયા આપણે પ્રશ્ન નંબર 4 નો જવાબ છે ઓપ્શન બી હાઇડ્રોજન. વનસ્પતિને પાણીમાંથી હાઇડ્રોજન નામનું તત્વ મળી રહે છે. પ્રશ્ન નંબર 5, નીચેનામાંથી કયું સૂક્ષ્મ પોષક તત્વ છે? ઓપ્શન એ મેગ્નેશિયમ, ઓપ્શન બી ઝિંક, ઓપ્શન સી પોટેશિયમ, ઓપ્શન ડી કેલ્શિયમ. અહીંયા પ્રશ્ન નંબર 5 નો જવાબ આવશે ઓપ્શન બી ઝિંક. ઝિંક અથવા જસત, ઝિંકને જસત પણ કહેવાય છે. તો ઝિંક એ સૂક્ષ્મ પોષક તત્વ ગણાય છે. પ્રશ્ન નંબર 6, સેન્દ્રિય ખાતર બનાવવા માટે શાનો ઉપયોગ થાય છે? ઓપ્શન એ પ્લાસ્ટિક, ઓપ્શન બી કેલ્શિયમ, ઓપ્શન સી પ્રાણીઓના મળમૂત્ર અને વનસ્પતિ કચરો, ઓપ્શન ડી કાચ. પ્રશ્ન નંબર 6 નો જવાબ છે ઓપ્શન સી પ્રાણીઓના મળમૂત્ર અને વનસ્પતિ કચરો. આ બંને દ્વારા સેન્દ્રિય ખાતર બનાવવામાં આવે છે. પ્રશ્ન નંબર 7, અળસિયા દ્વારા તૈયાર થતા ખાતરને શું કહેવાય છે? ઓપ્શન એ કમ્પોસ્ટ, ઓપ્શન બી વર્મી કમ્પોસ્ટ, ઓપ્શન સી ગ્રીન મેન્યુઅર અને ઓપ્શન ડી યુરિયા. અહીંયા પ્રશ્ન નંબર 7 નો જવાબ છે ઓપ્શન બી વર્મી કમ્પોસ્ટ. અળસિયા દ્વારા તૈયાર થતા ખાતરને વર્મી કમ્પોસ્ટ કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 8, લીલો પડવાશ ગ્રીન મેન્યુઅર બનાવવા કયા છોડનો ઉપયોગ થાય છે? ઓપ્શન એ ઘઉં, ઓપ્શન બી ગુવાર કે શણ, ઓપ્શન સી મકાઈ અને ઓપ્શન ડી તુલસી. અહીં આપણે પ્રશ્ન નંબર 8 નો જવાબ છે ઓપ્શન બી
ગુવાર કે શણ. લીલો કડવાશ બનાવવા માટે ગુવાર અથવા તો શણનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રશ્ન નંબર 9. રાસાયણિક ખાતરો કયા તત્વો પુષ્કળ પ્રમાણમાં આપે છે? ઓપ્શન એ એનપીકે એટલે નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ. ઓપ્શન બી આયર્ન. ઓપ્શન સી કાર્બન અને ઓપ્શન ડી હાઇડ્રોજન. ચલો પ્રશ્ન નંબર 9 નો જવાબ છે ઓપ્શન એ એનપીકે, નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ કે જે રાસાયણિક ખાતરમાંથી પુષ્કળ પ્રમાણમાં હોય છે. પ્રશ્ન નંબર 10. નીચે આપેલ વિકલ્પ પૈકી મિશ્ર પાક પદ્ધતિનું ઉદાહરણ કયું છે? ઓપ્શન એ ઘઉં અને ચણા. ઓપ્શન બી માત્ર ડાંગર. ઓપ્શન સી માત્ર મકાઈ. ઓપ્શન ડી મકાઈ અને અડદ નિશ્ચિત હરોળ વગર. અહીંયા પ્રશ્ન નંબર 10 નો જવાબ છે ઓપ્શન એ ઘઉં અને ચણા. ઘઉં અને ચણા એ મિશ્ર પાક પદ્ધતિનું ઉદાહરણ ગણાય છે. પ્રશ્ન નંબર 11. આંતરપાક પદ્ધતિમાં પાક કેવી રીતે ઉગાડાય છે? ઓપ્શન એ બીજ ભેગા કરીને. ઓપ્શન બી ગમે ત્યાં છાંટીને. ઓપ્શન ડી નિશ્ચિત હરોળમાં અને ઓપ્શન ડી માત્ર કુંડામાં. ચલો તો પ્રશ્ન નંબર 11 નો જવાબ છે ઓપ્શન સી નિશ્ચિત હરોળમાં. આંતરપાક પદ્ધતિ એ કેવી રીતે ઉગાડાય છે? તો નિશ્ચિત હરોળમાં જે પાક હોય છે એ રાખવામાં આવે છે બીજ. પ્રશ્ન નંબર 12. પાકની ફેરબદલી કરવાથી જમીનમાં શું ફાયદો થાય છે? ઓપ્શન એ જમીન બગડે છે. ઓપ્શન બી ફળદ્રુપતા જળવાઈ રહે છે. ઓપ્શન સી પાણી ઘટે છે. ઓપ્શન ડી જીવાત વધે છે. અહીંયા પ્રશ્ન નંબર 12 નો જવાબ છે ઓપ્શન બી ફળદ્રુપતા જળવાઈ રહે છે. પાકની ફેરબદલી કરવાથી જમીનમાં ફળદ્રુપતા જળવાઈ રહે છે. પ્રશ્ન નંબર 13. નીચે આપેલ વિકલ્પો પૈકી ગાજર ઘાસ એટલે શું છે? ઓપ્શન એ મુખ્ય પાક. ઓપ્શન બી તેલીબિયાં. ઓપ્શન સી નીંદણ અને ઓપ્શન ડી કઠોળ. પ્રશ્ન નંબર 13 નો જવાબ છે ઓપ્શન સી નીંદણ. ગાજર ઘાસ એટલે કે નીંદણ છે એક પ્રકારનું. પ્રશ્ન નંબર 14. નીંદણ દૂર કરવાની સૌથી સરળ રીત કઈ છે? ઓપ્શન એ પાણી છાંટવું. ઓપ્શન બી હાથ વડે ખેંચી કાઢવું. ઓપ્શન સી ખાતર નાખવું. ઓપ્શન ડી અંધારું રાખવું. અહીંયા પ્રશ્ન નંબર 14 નો જવાબ છે ઓપ્શન બી હાથ વડે ખેંચી કાઢવું. નીંદણ દૂર કરવાની સૌથી સરળ રીત છે હાથ વડે તેને ખેંચી કાઢવું. પ્રશ્ન નંબર 15. પાક સંગ્રહ દરમિયાન જૈવિક પરિબળ કયું નુકસાન કરે છે? ઓપ્શન એ ભેજ. ઓપ્શન બી તાપમાન. ઓપ્શન સી ઉંદર અને કીટકો અને ઓપ્શન ડી પવન. પ્રશ્ન નંબર 15 નો જવાબ છે ઓપ્શન સી ઉંદર અને કીટકો. પાક સંગ્રહિત દરમિયાન જૈવિક પરિબળમાં ઉંદર અને કીટકો જે નુકસાન કરતા હોય છે. પ્રશ્ન નંબર 16. શ્વેત ક્રાંતિ વ્હાઇટ રિવોલ્યુશનના શાની સાથે જોડાયેલી છે? ઓપ્શન એ અનાજ. ઓપ્શન બી દૂધ. ઓપ્શન સી માછલી અને ઓપ્શન ડી તેલ. પ્રશ્ન નંબર 16 નો જવાબ છે ઓપ્શન બી દૂધ. શ્વેત ક્રાંતિ દૂધ સાથે જોડાયેલી છે. વ્હાઇટ રિવોલ્યુશન દૂધ સાથે મિલ્ક સાથે જોડાયેલું છે. પ્રશ્ન નંબર 17. પશુ આહારમાં રફેજ બરછટ ખોરાક શાના માટે જરૂરી છે? ઓપ્શન એ પાચન માટે. ઓપ્શન બી દૂધમાં ફેટ વધારવા. ઓપ્શન સી સ્નાયુ વધારવા અને ઓપ્શન ડી ઊંઘ માટે. અહીંયા પ્રશ્ન નંબર 17 નો જવાબ છે ઓપ્શન એ પાચન માટે. પશુ આહારમાં રફેજ એટલે બરછટ ખોરાક એ પાચન માટે જરૂરી હોય છે. પ્રશ્ન નંબર 18.
નીચે આપેલ વિકલ્પો પૈકી ગાયની વિદેશી જાતિ કઈ છે? ઓપ્શન એ શાહીવાલ, ઓપ્શન બી ગીર, ઓપ્શન સી જર્સી અને ઓપ્શન ડી રેડ સિંધી. પ્રશ્ન નંબર 18 નો જવાબ છે ઓપ્શન સી જર્સી. વિદેશી ગાયની જાતિ જર્સી છે. પ્રશ્ન નંબર 19, મરઘા પાલનમાં શાનું ઉત્પાદન કરવામાં આવે છે? ઓપ્શન એ માત્ર માંસ, ઓપ્શન બી માત્ર ઈંડા, ઓપ્શન સી ઈંડા અને માંસ બંને, ઓપ્શન ડી દૂધ. પ્રશ્ન નંબર 19 નો જવાબ છે ઓપ્શન સી ઈંડા અને માંસ બંને. મરઘા પાલનમાં ઈંડા અને માંસ બંનેનું ઉત્પાદન કરવામાં આવે છે. પ્રશ્ન નંબર 20, બોઇલર મરઘાનો ઉપયોગ શાના માટે થાય છે? ઓપ્શન એ ઈંડા આપવા, ઓપ્શન બી માંસ માટે, ઓપ્શન સી રમત માટે, ઓપ્શન ડી માત્ર ઉછેર માટે. પ્રશ્ન નંબર 20 નો જવાબ છે ઓપ્શન બી માંસ માટે. બોઇલર મરઘાનો ઉપયોગ ફક્ત માંસ માટે કરવામાં આવે છે. પ્રશ્ન નંબર 21, નીચે આપેલ વિકલ્પો પૈકી માછલી મેળવવાની રીત કઈ છે? ઓપ્શન એ કુદરતી સ્ત્રોત માછીમારી, ઓપ્શન બી મત્સ્ય સંવર્ધન, ઓપ્શન સી એ અને બી બંને, ઓપ્શન ડી એક પણ નહીં. અહીંયા પ્રશ્ન નંબર 21 નો જવાબ છે ઓપ્શન સી એ અને બી બંને. માછલી મેળવવાની કુદરતી સ્ત્રોત એટલે કે માછીમારી દ્વારા અને મત્સ્ય સંવર્ધન દ્વારા બંને રીતે આપણે માછલી મેળવી શકીએ છીએ. પ્રશ્ન નંબર 22, નીચે આપેલ વિકલ્પો પૈકી મીઠા પાણીની માછલી કઈ છે? ઓપ્શન એ પોમ્ફ્રેટ, ઓપ્શન બી ટુના, ઓપ્શન સી રોહુ અને કટલા, ઓપ્શન ડી સાર્ડિન. અહીંયા પ્રશ્ન નંબર 22 નો જવાબ છે ઓપ્શન સી રોહુ અને કટલા. રોહુ અને કટલા એ બે માછલી એવી છે મીઠા પાણીની. પ્રશ્ન નંબર 23, નીચે આપેલ વિકલ્પો પૈકી દરિયાઈ માછલી કઈ છે? ઓપ્શન એ પોમ્ફ્રેટ, ઓપ્શન બી મૃગલ, ઓપ્શન સી કોમન કાર્પ, ઓપ્શન ડી સિલ્વર કાર્પ. પ્રશ્ન નંબર 23 નો જવાબ છે ઓપ્શન એ પોમ્ફ્રેટ. પોમ્ફ્રેટ કે જે દરિયાઈ માછલી ગણાય છે. પ્રશ્ન નંબર 24, નીચે આપેલ વિકલ્પો પૈકી મધમાખીની કઈ જાતિ ઇટાલિયન છે? ઓપ્શન એ એપિસ સરાના, ઓપ્શન બી એપિસ મેલિફેરા, ઓપ્શન સી એપિસ ડોર્સાટા, ઓપ્શન ડી એપિસ ફ્લોરી. પ્રશ્ન નંબર 24 નો જવાબ છે ઓપ્શન બી એપિસ મેલિફેરા કે જે ઇટાલિયન જાતિની મધમાખી છે. પ્રશ્ન નંબર 25, નીચે આપેલ વિકલ્પો પૈકી મધમાખી શાના માટે પાળવામાં આવે છે? ઓપ્શન એ મધ માટે, ઓપ્શન બી મીણ માટે, ઓપ્શન સી એ અને બી બંને, ઓપ્શન ડી દૂધ માટે. પ્રશ્ન નંબર 25 નો જવાબ છે ઓપ્શન સી એ અને બી બંને. મધમાખી મધ માટે અને મીણ માટે બંને માટે પાળવામાં આવે છે. પ્રશ્ન નંબર 26, હરિયાળી ક્રાંતિ ગ્રીન રિવોલ્યુશન શાના માટે થઈ હતી? ઓપ્શન એ અનાજ ઉત્પાદન વધારવા, ઓપ્શન બી માછલી વધારવા, ઓપ્શન સી રેશમ વધારવા, ઓપ્શન ડી દૂધ વધારવા. પ્રશ્ન નંબર 26 નો જવાબ છે ઓપ્શન એ અનાજ ઉત્પાદન વધારવા. હરિયાળી ક્રાંતિ અનાજના ઉત્પાદનમાં વધારો કરવા માટે કરવામાં આવી હતી. પ્રશ્ન નંબર 27, નીચે આપેલ વિકલ્પો પૈકી મકાઈ કઈ ઋતુનો પાક છે? ઓપ્શન એ ચોમાસું જેને ખરીફ પાક કહેવાય છે, ઓપ્શન બી શિયાળો રવિ પાક,
ઓપ્શન સી ઉનાળો જાયદ પાક અને ઓપ્શન ડી બારે માસ. પ્રશ્ન નંબર 27 નો જવાબ છે ઓપ્શન એ ચોમાસું. મકાઈ એ ચોમાસુ ઋતુનો પાક ગણાય છે અથવા તેને ખરીફ પાક કહેવાય છે. પ્રશ્ન નંબર 28 નીચે આપેલ વિકલ્પ પૈકી મગફળી એ કેવો પાક છે? ઓપ્શન એ કઠોળ, ઓપ્શન બી તેલીબિયા, ઓપ્શન સી મસાલા, ઓપ્શન ડી અનાજ. પ્રશ્ન નંબર 28 નો જવાબ છે ઓપ્શન બી તેલીબિયા. મગફળી એ તેલીબિયા પ્રકારનો પાક ગણાય છે. પ્રશ્ન નંબર 29 નીચે આપેલ વિકલ્પો પૈકી વનસ્પતિમાં પ્રોટીનનો મુખ્ય સ્ત્રોત કયો છે? ઓપ્શન એ ઘઉં, ઓપ્શન બી મકાઈ, ઓપ્શન સી કઠોળ અને ઓપ્શન ડી બટાકા. પ્રશ્ન નંબર 29 નો જવાબ છે ઓપ્શન સી કઠોળ. વનસ્પતિમાં પ્રોટીનનો મુખ્ય સ્ત્રોત કઠોળને ગણવામાં આવે છે. પ્રશ્ન નંબર 30 નીચે આપેલ વિકલ્પ પૈકી શર્કરા આપતો પાક કયો છે? એટલે કે જેમાંથી ખાંડ બને છે એ પાક કયો છે? ઓપ્શન એ મગફળી, ઓપ્શન બી શેરડી, ઓપ્શન સી બાજરી અને ઓપ્શન ડી તુવેર. અહીંયા પ્રશ્ન નંબર 30 નો જવાબ છે ઓપ્શન બી શેરડી. શેરડીમાંથી શર્કરા બને છે એટલે કે શેરડી એ શર્કરા આપતો પાક ગણાય છે. પ્રશ્ન નંબર 31 પાક સંવર્ધન પ્લાન્ટ બ્રીડિંગ દ્વારા શું સુધારી શકાય છે? ઓપ્શન એ રોગ પ્રતિકારક શક્તિ, ઓપ્શન બી ઉત્પાદન ક્ષમતા, ઓપ્શન સી ગુણવત્તા અને ઓપ્શન ડી આપેલ તમામ. પ્રશ્ન નંબર 31 નો જવાબ છે ઓપ્શન ડી આપેલ તમામ. પાક સંવર્ધન જેને પ્લાન્ટ બ્રીડિંગ કહે છે તો તેના દ્વારા રોગ પ્રતિકારક શક્તિ વધારી શકાય. ઓપ્શન બી ઉત્પાદન ક્ષમતા અને ઓપ્શન સી ગુણવત્તા. તમામ ઓપ્શન આપેલા છે આપેલા તમામ આવશે કે તેના દ્વારા પ્લાન્ટ બ્રીડિંગ દ્વારા સુધારી શકાય છે. પ્રશ્ન નંબર 32 નીચે આપેલ વિકલ્પ પૈકી સંકરણ એટલે શું? હાઇબ્રિડેશન એટલે શું છે? ઓપ્શન એ બે અલગ જનીનિક ગુણો ધરાવતી જાતો વચ્ચે પ્રજનન, ઓપ્શન બી પાકને કાપવો, ઓપ્શન સી ખાતર નાખવું અને ઓપ્શન ડી પાણી પાવું. પ્રશ્ન નંબર 32 નો જવાબ છે ઓપ્શન એ બે અલગ જનીનિક ગુણો ધરાવતી જાતો વચ્ચે પ્રજનન કરાવવું જેને આપણે સંકરણ કહીએ છીએ અથવા તો હાઇબ્રિડેશન કહીએ છીએ. પ્રશ્ન નંબર 33 જમીનમાંથી વનસ્પતિને કુલ કેટલા પોષક તત્વો મળે છે? ઓપ્શન એ 10, ઓપ્શન બી 16, ઓપ્શન સી 13 અને ઓપ્શન ડી 6. પ્રશ્ન નંબર 33 નો જવાબ છે ઓપ્શન સી 13. જમીનમાંથી વનસ્પતિને કુલ 13 પ્રકારના પોષક તત્વો મળે છે. પ્રશ્ન નંબર 34 કયું ખાતર લાંબા ગાળે જમીનનું બંધારણ સુધારે છે? ઓપ્શન એ સેન્દ્રિય ખાતર, ઓપ્શન બી યુરિયા, ઓપ્શન સી પોટાશ અને ઓપ્શન ડી સુપર ફોસ્ફેટ. પ્રશ્ન નંબર 34 નો જવાબ છે ઓપ્શન એ સેન્દ્રિય ખાતર. સેન્દ્રિય ખાતર એ લાંબા ગાળે જમીનનું બંધારણ સુધારે છે. પ્રશ્ન નંબર 35 નીચે આપેલ વિકલ્પો પૈકી સિંચાઈની કઈ પદ્ધતિ પાણી બચાવે છે? ઓપ્શન એ ક્યારી પદ્ધતિ, ઓપ્શન બી ટપક સિંચાઈ, ઓપ્શન સી દોરિયા પદ્ધતિ અને ઓપ્શન ડી નહેર. પ્રશ્ન નંબર 35 નો જવાબ છે ઓપ્શન બી ટપક સિંચાઈ. ટપક સિંચાઈ પદ્ધતિ કે જે પાણીની બચત કરે છે. પ્રશ્ન નંબર 36 નદી ઉચકાવવાની પ્રણાલી રિવર લિફ્ટ સિસ્ટમ ક્યારે વપરાય છે?
ઓપ્શન એ જ્યારે નહેરમાં પાણી ઓછું હોય. ઓપ્શન બી વરસાદ વધુ હોય ત્યારે. ઓપ્શન સી શિયાળામાં અને ઓપ્શન ડી ક્યારેય નહીં. પ્રશ્ન નંબર 36 નો જવાબ છે ઓપ્શન એ જ્યારે નહેરમાં પાણી ઓછું હોય ત્યારે નદી ઉંચકવાની પ્રણાલી વાપરવામાં આવે છે, એટલે કે નદીમાંથી નહેરમાં પાણી કાઢવામાં આવે છે. પ્રશ્ન નંબર 37 નીચે આપેલ વિકલ્પો પૈકી નીંદણનાશક દવાઓનું ઉદાહરણ કયું છે? ઓપ્શન એ 2,4-D 2,4-D, ઓપ્શન બી યુરિયા, ઓપ્શન સી DDT અને ઓપ્શન ડી પાણી. પ્રશ્ન નંબર 37 નો જવાબ છે ઓપ્શન એ 2,4-D. 2,4-D એટલે કે 2,4-D નામનું જે નીંદણનાશક દવા આવે છે જે તેનું ઉદાહરણ છે. પ્રશ્ન નંબર 38 કયા સૂક્ષ્મ પોષક તત્વની વનસ્પતિને અલ્પ માત્રામાં જરૂર હોય છે? ઓપ્શન એ નાઇટ્રોજન, ઓપ્શન બી ફોસ્ફરસ, ઓપ્શન સી પોટેશિયમ, ઓપ્શન ડી ઝિંક. પ્રશ્ન નંબર 38 નો જવાબ છે ઓપ્શન ડી ઝિંક. ઝિંક અથવા જસત. ઝિંક જેને જસત પણ કહેવાય છે. ઝિંક નામનું જે સૂક્ષ્મ પોષક તત્વ છે તેની વનસ્પતિને અલ્પ માત્રામાં જરૂરિયાત પડતી હોય છે. પ્રશ્ન નંબર 39 નીચેનામાંથી વેટનરી ડોક્ટર કોની સારવાર કરે છે? ઓપ્શન એ માણસની, ઓપ્શન બી પશુઓની, ઓપ્શન સી વનસ્પતિની અને ઓપ્શન ડી પક્ષીઓની. પ્રશ્ન નંબર 39 નો જવાબ છે ઓપ્શન બી પશુઓની. વેટનરી ડોક્ટર એ પશુઓની સારવાર કરતો હોય છે. પ્રશ્ન નંબર 40 નીચે આપેલ વિકલ્પો પૈકી મરીન ફિશરીઝ એટલે શું? મરીન ફિશરીઝ એટલે શું? ઓપ્શન એ તળાવની માછીમારી, ઓપ્શન બી દરિયાની માછીમારી, ઓપ્શન સી નદીની માછીમારી અને ઓપ્શન ડી ખેતરની માછીમારી. પ્રશ્ન નંબર 40 નો જવાબ છે ઓપ્શન બી દરિયાની માછીમારી. મરીન ફિશરીઝ એટલે કે દરિયાની માછીમારીને મરીન ફિશરીઝ કહેવાય છે. પ્રશ્ન નંબર 41 નીચે આપેલમાંથી એફિડ્સ એ શું છે? ઓપ્શન એ ખાતર, ઓપ્શન બી પાકને નુકસાન કરતો કીટક, ઓપ્શન સી નીંદણ અને ઓપ્શન ડી એક જાતનું અનાજ. અહીંયા પ્રશ્ન નંબર 41 નો જવાબ છે ઓપ્શન બી પાકને નુકસાન કરતો કીટક કહેવાય છે. એફિડ્સ નામનો જે કીટક છે એ પાકને નુકસાન કરે છે. પ્રશ્ન નંબર 42 પાકના સંગ્રહ માટે અનાજમાં ભેજનું પ્રમાણ કેટલું હોવું જોઈએ? ઓપ્શન એ 50%થી વધુ, ઓપ્શન બી 14%થી ઓછું, ઓપ્શન સી 100% અને ઓપ્શન ડી ગમે તેટલું. પ્રશ્ન નંબર 42 નો જવાબ છે ઓપ્શન બી 14%થી ઓછું. પાકના સંગ્રહ માટે અનાજમાં ભેજનું પ્રમાણ 14%થી ઓછું હોવું જોઈએ. પ્રશ્ન નંબર 43 નીચે આપેલ વિકલ્પો પૈકી દુધાળા પશુઓ કયા છે? ઓપ્શન એ ગાય અને ભેંસ, ઓપ્શન બી બળદ અને ઘોડો, ઓપ્શન સી ઊંટ અને ગધેડું, ઓપ્શન ડી કૂતરો અને બિલાડી. અહીંયા પ્રશ્ન નંબર 43 નો જવાબ છે ઓપ્શન એ ગાય અને ભેંસ કે જે દુધાળા પશુઓની ગણતરીમાં આવશે. પ્રશ્ન નંબર 44 રવિ પાકનો સમયગાળો કયો હોય છે? ઓપ્શન એ જૂનથી ઓક્ટોબર, ઓપ્શન બી નવેમ્બરથી એપ્રિલ, ઓપ્શન સી માર્ચથી જૂન, ઓપ્શન ડી જાન્યુઆરીથી ડિસેમ્બર. પ્રશ્ન નંબર 44 નો જવાબ છે ઓપ્શન બી નવેમ્બરથી લઈને એપ્રિલ. નવેમ્બરથી એપ્રિલ માસ દરમિયાન રવિ પાકનો સમયગાળો ગણાય છે. પ્રશ્ન નંબર 45 નીચે આપેલ વિકલ્પો પૈકી સોયાબીન એ કયા પ્રકારનો પાક છે? ઓપ્શન એ રવિ, ઓપ્શન બી ખરીફ, ઓપ્શન સી જાયદ અને ઓપ્શન ડી એક પણ નહીં.
પ્રશ્ન નંબર 45 નો જવાબ છે ઓપ્શન બી ખરીફ. સોયાબીન એ ખરીફ પ્રકારનો પાક ગણાય છે. પ્રશ્ન નંબર 46 વનસ્પતિને મેગ્નેશિયમ ક્યાંથી મળે છે? ઓપ્શન એ હવા, ઓપ્શન બી પાણી, ઓપ્શન ડી જમીન અને ઓપ્શન સી જમીન અને ઓપ્શન ડી સૂર્યપ્રકાશ. અહીંયા પ્રશ્ન નંબર 46 નો જવાબ છે ઓપ્શન બી, ઓપ્શન સી જમીન. વનસ્પતિને મેગ્નેશિયમ જમીનમાંથી મળી રહે છે. પ્રશ્ન નંબર 47 કઈ મધમાખી કરડતી નથી, ડંખ મારતી નથી, એટલે કે કઈ મધમાખી ડંખ મારતી નથી? ઓપ્શન એ એપિસ ડોર્સાટા, ઓપ્શન બી એપિસ મેલિફેરા, ઓપ્શન સી ભમરો, ઓપ્શન ડી લાલ કીડી. અહીંયા પ્રશ્ન નંબર 47 નો જવાબ છે ઓપ્શન બી એપિસ મેલિફેરા. એપિસ મેલિફેરા નામની જે મધમાખી છે એ ડંખ મારતી નથી, ઓછી ડંખાળ છે. પ્રશ્ન નંબર 48 ફૂગ પાકને ક્યાં નુકસાન કરે છે? ઓપ્શન એ મૂળમાં, ઓપ્શન બી પ્રકાંડમાં, ઓપ્શન સી પાંદડામાં અને ઓપ્શન ડી આપેલ તમામ. પ્રશ્ન નંબર 48 નો જવાબ છે ઓપ્શન બી આપેલ તમામ. ફૂગ જેને ફૂંગી કહેવાય છે એ પાકને મૂળમાં, પ્રકાંડમાં અને પાંદડામાં આપેલ તમામમાં નુકસાન કરે છે. પ્રશ્ન નંબર 49 જળ સંવર્ધન ક્યાં કરી શકાય છે? એક્વાકલ્ચર ક્યાં કરી શકાય છે, એટલે કે જળ સંવર્ધન ક્યાં કરી શકાય છે? ઓપ્શન એ માત્ર મીઠા પાણીમાં, ઓપ્શન બી માત્ર ખારા પાણીમાં, ઓપ્શન સી મીઠા અને ખારા બંને પાણીમાં, ઓપ્શન ડી જમીન પર. પ્રશ્ન નંબર 49 નો જવાબ છે ઓપ્શન સી મીઠા અને ખારા બંને પાણીમાં જળ સંવર્ધન કરી શકાય છે, એક્વાકલ્ચર કરી શકાય છે. પ્રશ્ન નંબર 50 અન્ન સ્ત્રોતમાં સુધારણા કેમ જરૂરી છે? ઓપ્શન એ વસ્તી વધારાના કારણે, ઓપ્શન બી મર્યાદિત ખેતીલાયક જમીનને કારણે, ઓપ્શન સી એ અને બી બંને, ઓપ્શન ડી માત્ર શોખ માટે. અહીંયા પ્રશ્ન નંબર 50 નો જવાબ છે ઓપ્શન સી એ અને બી બંને. અન્ન સ્ત્રોતમાં સુધારણા કરવા કેમ જરૂરી છે? વસ્તી વધારાના કારણે અને મર્યાદિત ખેતીલાયક જમીનના કારણે. તો આજના અન્ન સ્ત્રોતના સુધારણાના મુદ્દા પરના 50 MCQ અહીંયા સમાપ્ત થાય છે. અહીંયા સુધી બની રહ્યા તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.